વડોદરા ગુજરાતના લોકલાડીલા ભારતના ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ શો હતો અને હેમાંગ જોશી માટેની પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો અને આમ નાગરિકો પણ જોડાયા હતા। જ્યાં જુઓ ત્યાં આગળ જય શ્રી રામના નારા ગુંજ્યા હતા અને અબકી બાર 400 પારના નારા વિસ્તર્યા હતા। એવું લાગતું હતું કે આખું વડોદરા શહેર એક સાથે રોડ પર આવી ગયું છે। ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરાના મુખ્ય પ્રમુખ વિજયભાઈ, ધારાસભ્ય સાવલી કે તેની નામદાર પણ જોડાયા હતા। ડીજેના તાલ પર એક જ ગીત વાગતું હતું કે અબકી બાર 400 કે પાર। નરેન્દ્રભાઈની સરકાર રોડ શો દરમિયાન હજારોની મેદની આવી હતી। તેવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશી માટે રોડ શો કરવામાં અમિત શાહ તરફથી જણાવ્યું હતું કે આ રોડ બહુ જ સુંદર હતો અને સફળતાપૂર્વક 400ની પાર થઈ જશે। પત્રકારના સવાલ પર જવાબ તો અમિતભાઈની ગુજરાતની અંદર 25માંથી 25 બેઠક મેળવશું તેવું જણાવ્યું હતું। અમિત શાહની પ્રતિક્રિયા આપી હતી કે આવડી જાય જંગી રોડ સુરત સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જય પંડ્યા, વડોદરા।
કાવડીમાં કેવી રીતે રહેશે? કાવડી એમાં બાકાત નથી. વિજયભાઈ શું કહેશો? અમિતભાઈ